का स्वागत है एक व्लॉग में ना थोड़ोक આપણે મોડો વિડીયો ઉતાર્યો હોય क्योंकि આપણે ગામમાં ગયા હતા પહેલાં વાળ કટિંગ કરવા અને પછી આપણે ગયા હતા મોબાઈલની ડિસ્પ્લે મારે ઉખડી ગઈ હતી એટલે એ ચડાવવા એનો ઘણો બધો ટાઈમ થઈ ગયો એટલે હવે આનું જે રબડ છે એ અત્યારે આપણે કાઢી લેવું અને એ છોકરીઓને દઈ દેવું રમવા છોકરીઓ રહીમાં રાખી છે રબડથી અને આજ જવું છે બગીચા છોકરીઓ બધાય રબડ તમને નથી દેવાના ખાલી આમાંથી કાઢવાના છે પછી જેને જોતા હોય લઈ લીજો ઠીક મોબાઈલમાંથી આપણે કમ્પ્લીટ રબડ કાઢી નાખ્યા અને હવે આપણે જવાનું છે છોકરીઓને લઈને બગીચે અને જોઈ પછી ત્યાં છોકરીઓ કેવી રમે છે ચારેય એના કાકાને એવું લાગે તો ભેગા લેતા જાઉં આપણે જઈ વાડામાં પેલા ત્યાં નાખવાનું છે લીલું લુગડું ગાયોના છાપરા ઉપર કેવો તડકો આવે જાજો એ કંકુન ડબ્બી પાછી મૂકી દે એ આપણે ત્યાં લઈ જઈએ ત્યાં લાગીશું લુગડું ગાયું થાય છાંયો તડકો થોડો વધારે આવે છે એ બાજુમાં ઘરમાંથી લઈ લઈ પહેલાં લુગડું પછી આયલા જઈ પવને પહોંચાજો અમારા મમ્મી મળ્યા છે ગાભો કાઢવા આમાંથી લીલું લુગડું ક્યાં છે એમની પણ એટલા બધા ગાભા શું કરવા તને કાંઈ વાંધો નથી લાવો લુગડું હાલો કયું લુગડું છે એ લીલું કે કાળું છે ને આગળ આ લુગડું છે આ તો તાલપત્રી લાગે 150 રૂપિયા લઈ લે તાલપત્રી હવે આપણે ચડશું અધર અને લીલું લુગડું આપણે ગોઠવણ લુગડું પહેલા જ અધર કાકા દીધું છે હવે આપણે અહીંથી પેલા ચડી જાય એની સાઈડમાં આવી ગઈ છે જુગાડ રસ્તો આપણો બનાવેલો છે ચડી ગયા અધર અને આ ખાલી ભાગ છે એમાં લુગડું નાખવાનું હોય ને ઓલું લુગડું તૂટેલ ફૂટેલ છે અને સાઈડમાં કરી નાખીશું અને અહીંયા આપણું લીલું લુગડું અને આ છે પતરા અને એ પતરા અલગથી આ ગાનું છાપરું છે અને આ માલ ભરવાનું છાપરું છે આ બે હેઠે છે ગાંઠ આપણે અહીં મારી દીધી છે બીજી ગાંઠ અહીંયા મારી દેવું લુગડું આપણે આ તૂટેલ ભાગ છે એની માથે લંબાવવાનો છે હવે આપણે આ બાંધવાનું છે એક છેડો આપણે કમ્પ્લીટ બાંધી દીધો મેં તમને કહી દીધું હતું બાકી હવે આ પટ્ટી રહી અને કટિંગ કરવાનું આમાં આ સાઈડ આપેલા વોલ એમાંથી ડાયરેક્ટ જ આપણે 4 વ્હીલ કાઢી લેવું અને મારી દેવું ગાઈડ ને એક જુગાડમાં આપણે બાંધી દેવું પીંછું કાકા જાય છે હેઠે દાંતેડું કા ચાકુ લેવા અમારા પટ્ટીમાં આવી ગયો હા લોક મારો વિચાર પતરા હેઠેથી કાઢીને આને બાંધી દઉં એકને અને કાંઈ બીજે બાંધી દેવું ને માથે મૂકી દેવું બેલાને એવું એટલે લુગડું ઉડે નહીં આ લુગડું આપણે ચોમાસામાં બદલાવાનું થાય ત્યારે આ બદલાઈશું કે અત્યારે બદલાવું નથી આ તો પાણી લઈને પાણી નથી જોયું તો આપણે દાંતેડું જોઈએ કામ કે એક હાથે દાંતેડું પકડીને એક હાથે આને એનું કટિંગ કર્યા એક હાથે હું પકડી રાખું કાપી નહીં બસ હાલી જાઓ તમે ફોન ચાલો હું આના કંઈક બેહારું મમ્મી અહીં હેઠા વયા જાવ તો આવી ગઈ પટ્ટી આવી હવે આપણે જાવું અહીંયા આ ખોલે નીચે કા ભાઈ અવાજ તો આવી છે આપણે નાખી દીધું હોય લીલું લુગડું નાખવાનું મતલબ એ છે કે એનાથી ગરમી ઓછી થાય એવું અમારા બાના માનવાનું હોય એટલે આપણે લીલું લઈ આવ્યા શુક્રવારીમાંથી આ આપણે પગ મેલાથી અને ડાઘા પડી ગયા બાકી હવે ઠાયેલા જાય નીચેનું લુગડું તોડ નાખશે એ બધું અને સામે શેડો ટાઈટ ખેંચીને કંઈક બાંધી દેવું એટલે માથે સાંયો થઈ ગયા છે આ લુગડું ચોમાસામાં બદલાઈ નાખીશું ને બાકી આપણો આખો વાડો છે ફરતી કોર અહીંયા છે જામફળી જેમાં જામફળ નાના નાના આવ્યા છે ને હવે આપણે કાકાને લઈને આવેલા જાય હેઠે હાલો કાકા પાણી તો કંઈ કામ ન આવ્યું ત્યાં તો આપણું કામ પતી ગયું સવારના પોરમાં દીવ ગયા ભેગા કાકા પથરા ઉપર
આપણે અહીંયા આવીને એક આ શેડો ખેંચી લીધો હે અહીંયા આ મારા બા બહુ દાંત આવે આપણે અહીંથી લઈને અહીંયા બાંધી દીધી હે ડાયરેક્ટ અને સામે હતું મધ જો કે પહેલાં ખબર નહોતી અને હજી એને કામ અમારે ખૂટ્યું નથી એટલે હજી પટ્ટીઓ લઈને હજી આંબો સીધો કરાવવો હે તો તમને આ આંબો સીધો કરવો પહેલાં ન કરી લેવાય લાકડી રાખીને આમ બાંધો નામ બાંધો એમ છોટીઓ તો કાંઈ એમ નહીં અમે શું રોજ આ ધંધો કરી અમારું કંઈ જાળવાનો ધંધો હેલા નહીં અમે ખુદ વાત હાલ ઓલી લાકડું આપણે લાંબુ લઈ લઈએ અહીંથી આ કાઢલી આનાથી સીધું થઈ જાય એના કરતાં ફોટો સારો હે એની માથે ક્યાં હે તમે જોયો હે તો લઈ લ્યો ને તો આવડા કાઢવો નહીં હા મારી અત્યારે મારવા દોડે હે લાલ લુગડા જોઈને જા પાસે જા બીકણી હાલો ટેકો આવી ગયો આપણો આપણે અહીંથી ટેકો બાંધી દો અને ઝાડું સીધું થઈ ગયું હે પણ એ ન બંધાય પણ આ બરાબર છે તો પછી પાછું સીધો કરી લ્યો ટેકો રાખી દીધો આ માંડ બાંધી રહ્યો તો ત્યાં દાંતેડું મૂકીને કાપી નાખ્યું આખું પસાડી નાખ્યું માન સીધું કર્યું યાર મેં વાવ્યો કોને વાવ્યો ગોટલા નહીં ખાતા હજી હું બાંધીને હજી સીધો કરી રહ્યો છું ટેકા બેકા માઈને મારો 500 બાંધવા હા આને દાંત આવે હે હા ભીંજુ ક્યાંકથી દોરી ગયો હાલ કે સામે ટેકા માં આ બધા નવરા થઈ ગયા ને આપણને હેરાન કરે હજી મારા આને બગીચા લઈ જવાની છે અહીંથી એક સોટીઓ લઈને ખેંચી દીધો પાછો એટલે આ થઈ ગયું સીધું મગજ ગરમ કરી દીધું પણ વાંધો નહીં હાલો હવે આપણે જાય બગીચે બધા છોકરાઓ દોરીઓ હવે એને જે બાંધવું એ બાંધા રાખશે હાલો ધીયા ગારો સૂથવાનું બંધ કરો હાલો બગીચે છોકરીઓને એને કાકા ભેગી મોકલી દીધી ને ધીયા થાય છે હજી ત્યાર જોકે એને ગારો સૂથતી હતી એટલે લુગડા બુગડા બધું ભરી મૂક્યું હતું એટલે એને થોડીક ચોખ્ખી કરવી પડી એમાં વાર લાગી ગઈ એટલે હમણાં ધીયા આવે પછી જાઓ ઓલી 3 તો મોર વહી ગઈ ને કાકા ભેગી પોગી ગયા બગીચે મેનથી વહી ગઈ છે મોર અને પ્રિન્સો જેલો આવે છે આપણે 2 છોકરીઓ મોર પોગી ગઈ છે એ 2 નવરીઓને ઓઇલવાળી હાકર હાથમાં આવી ગઈ છે આરવીની ટ્રાફિક અહીં બહુ જાજુ હોય ને છોકરાઓને અમારે આવી ગયા હિંચકા હાથમાં 3 આંખે ધીમે ધીમે અને એક અમારા પાસ એકને હજી બેસવાની વાર છે એટલે હું એને હવે બેહારી દઉં અત્યારમાં અહીંયા હજી ફૂલ તડકો છે 2 અમારા અહીંયા બેસી ગઈ છે એક આ બાજુ છે બીજા અલગ અલગ હિંચકાઓમાં બેઠા ઘણા બધા મજા આવે તમને બેન હે મજા આવે તમને બેન કેટલી વાર રહેવું છે ઘણી વાર રહેવું હજી 2 મિનિટ 2 મિનિટમાં થાકી જાઓ હજી માં કસરત કરવાનું ઘણું બધું છે છોકરીઓને કાકાના હાથમાં આવી ગયો ચકડી એટલે હવે ગોળ ગોળ ચકડી ફેરે છે એક અમારી આ વાહે હેલી આવે છે એને હવે એના કાકા બેહારી દે છે ચડાવી દો એને હરખીથી હાલો બેસી ગઈ અને આપણને બાજુમાં કંઈક અલગ દેખાય છે હું છે જમીનમાંથી પાણી નીકળે છે 15 ટાઈમ જોયેલી હું છે પાઇપ લીકેજ લાગે છે એટલામાં પાણી બહુ જાજુ નીકળે છે 15 ટાઈમ તમને બતાવી જો છે પાણી બહુ જાજુ નીકળે છે પાઇપ તૂટી ગયો છે ધ્યાન જડી ગયો નવો હિંચકો નહીં દે ભાઈ મસ્ત હતો આપણે કસરત નથી કરવી હિંચકો સારો હતો હાલ ઓહો અમારા બધાને અલગ અલગ હાથમાં આવી ગયા હિંચકા કસરતોના દિયા અમારા અહીંયા રખડે છે કંઈક બગીચો ખાલી થયો અને છોકરીઓને કંઈક અલગ મજા આવી હવે અત્યારે લાગી તો ફૂલ ટ્રાફિક હતું આજે અમારા મૂળમાં ન થઈ કે હિંચકામાં રોકાઈ ગયેલા હે અહીંયા આવતી રે બેનોના હિંચકા જો ખાલી ચાલ હે હિંચકા નથી ખાવા
તો શું ખાવું હોય? લપતિયા ખાવા હે તો લપસ્યું જાય રહ્યો સડી ગયા તાર જા 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 જાઓ હાલો બસ થોડીક વાર આપણે ઘરે જાઓ હાલો જાઓ લપસો જાઓ પછી કાકાને એને પાસે ન જતી એનો હિસકો ફાસા અડી ગયા હે એમાં નિરાયત વાઈ જવા પડી ગઈ ઓલા હિસકામાં વહી જાય આગળ પગથિયે ચડ ને સામે ચડવું એમાં પગથિયે ચડ એ અમારા પરાયણે સામેથી ચડવું છે ને હાથમાં આવી ગયું લપસ્યું 3-4 ના આવી ગયા હિસકા આપણા હાથમાં ચકડી આવી બેસવા માટે થોડીક વાર સાયા બેહી મારે છોકરીઓ ઠાકી ગઈ છે 3 વાગ્યે મોરેના કાકા ભેગી બહાર પાણી પીવે છે અમારા એક હાઈલી આવે નિરાયતે એને ખબર નહોતી કે આમ નીકળી ગયા એટલે નિરાયતવાળું કામકાજ છે બગીચાથી અમે કહ્યું ને આવી ગયા હતા ને હવે ઊન પીંછું બે હાઈલા જાય છીએ ગામમાં થોડુંક એટલે નજીકમાં કામ છે એ પતાવતા આવી ફટાફટ અને પછી આજનો વ્લોગ હવે આપણે અહીં બંધ કરી ફરી પાછા મળશું એક વ્લોગમાં તમે